નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.83% આવ્યું છે. તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ 94.61% આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં પરિણામનો અંત આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.83% આવ્યું છે. તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ 94.61% આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર. સૌ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં સામાન્ય પ્રવાહમાં આપણા જિલ્લામાંથી કુલ 21,308 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આપ સૌને જણાવતા એવો આનંદ થાય છે કે ગત વર્ષે 79.38% રિઝલ્ટ આવ્યું હતું, જેની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 94.61% આવ્યું છે. તે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આપણા જિલ્લામાં સૌથી ઊંચું રિઝલ્ટ રામપુરા દામા સેન્ટર તાલુકો ડીસાનું છે. એ જ રીતે ચાલુ વર્ષે આપણા જિલ્લામાંથી 5,289 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષામાં બેઠા હતા, જેનું રિઝલ્ટ પણ 88.83% આવેલું છે, જે ગત વર્ષની સરખામણીએ સારું એવું ઊંચું છે. ગયા વર્ષે આપણા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ 72.42% હતું. આ વર્ષે કુંભારિયા સેન્ટર તાલુકો દાંતા એનું રિઝલ્ટ 97.97% છે, જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે. આવા ખૂબ ઝળહળતા રિઝલ્ટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી અમે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ. આ વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરતા એમના શિક્ષકો, એમના આચાર્યશ્રીઓ તેમજ એમના તમામ વાલીશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ લેવામાં આવી હતી, જેનું આજે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર મારે 88.82% આવેલા છે. અમારી સ્કૂલની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ છે, જેની અંદર A1 ગ્રેડની અંદર પણ વિદ્યાર્થીઓ છે અને A2ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સ્કૂલનું રિઝલ્ટ એકદમ સારું છે, જેની અંદર વિદ્યાર્થીઓની સાથે સાથે સ્કૂલના શિક્ષકોનો પણ ખૂબ જ સપોર્ટિવ હતો. જ્યારે સ્કૂલની અંદર આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. શિક્ષકોનો સપોર્ટ અને અમારી મહેનતથી જ આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. સ્કૂલની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષકો અમારી મદદે આવીને ઊભા રહેતા હતા. ગમે ત્યારે જરૂર પડે ત્યારે તે અમને સપોર્ટ કરતા, ગાઈડન્સ પણ આપતા હતા. મારું નામ ગોસ્વામી અર્શિતા મોતીપુરી છે. તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં હું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી હતી, જેનું આજે રિઝલ્ટ હતું. મારે 91.28% આવ્યા છે. મને આ વાતથી ખૂબ જ સારું લાગે છે. સ્કૂલના બધા શિક્ષકોએ મને બહુ સપોર્ટ કર્યો છે અને આ સ્કૂલમાં શિક્ષણ પણ બહુ સારું છે. બધાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું છે. તે બદલ હું શાળાના શિક્ષકો અને સમગ્ર સ્ટાફને પણ થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ.